અમદાવાદમાં વિસરાતી વાનગીઓની સ્પર્ધા યોજાઈ, જેમાં 60 જેટલી બહેનોએ ભાગ લીધો છે. લોકોને હાલમાં માત્ર ઘઉં અને ચોખા ખાવાની જે આદત છે તેનાથી આગળ વધીને વિવિધ વિસરાતા ધાન્યો પણ ખાવા જરૂરી બને છે. તેવા વિવિધ ધાન્યોમાંથી વિવિધ ગુજરાતી વાનગીઓ બહેનો બનાવીને લાવી હતી અને પ્રદર્શનમાં મૂકી હતી. 22માં વિસરાતી વાનગીઓના સાત્વિક મહોત્સવનું 28થી 31 ડિસેમ્બર દરમિયાન સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે સવારે 11થી રાત્રે 9 વાગ્યા દરમિયાન આયોજન કરાયું છે. વિસરાતી વાનગીઓના મહોત્સવમાં આ વર્ષે ગરમ વાનગીના કુલ 60 સ્ટોલ્સ છે, જેમાં 400થી પણ વધારે પારંપરિક વાનગીઓ પીરસવામાં આવશે. દરેક સ્ટોલમાં 2 વાનગીઓ હલકા ધાન્યમાંથી બનાવવામાં આવેલ છે. આ મહોત્સવનો ઉદ્દેશ વિસરાતા જતા અપ્રચલિત અનાજ અને વિસરાતી જતી આપણી પારંપરિક વાનગીઓને લોકભોગ્ય બનાવવાનો છે. આ ફેસ્ટિવલમાં કોઈ મોટા કેટરર્સ કે વ્યાવસાયિક હોટેલવાળાને સ્ટોલ આપવામાં આવ્યા નથી, પરંતુ ગૃહિણીઓ અને ગામડાના ખેડૂતોને સ્ટોલ અપાયા છે. સૃષ્ટિ ઇનોવેશન દ્વારા કોઈપણ પ્રકારની સરકારની મદદ વગર લોક ભાગીદારીથી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં 90 વેરીફાઈડ ખેડૂતો પોતાની ઓર્ગેનિક ખેત પેદાશો વેચવા માટે આવશે, જેમાં ઓર્ગેનિક સિંગ તેલ, કચરિયું, આમળા, મિલેટ, કઠોળ, મસાલા, વન્ય પેદાશો સહિત 150થી વધારે ઉત્પાદનો ખેડૂત દ્વારા વેચાણ થશે. આ ઉપરાંત નાના પાયે પોતાના વ્યવસાયની શરૂઆત કરનાર મહિલા ઉદ્યમીઓને સાત્વિક અને હર્બલ ઉત્પાદનો માટે પણ ટેબલ સ્પેસ આપવામાં આવી છે. सोला भागवत विद्यापीठ में 28 से 31 दिसंबर 28 दिसंबर से शुरू होगा 11:30 बजे और 31 दिसंबर रात तक 400 से ज़्यादा इसमें वानगियाँ हैं, स्टॉल है. किसान आएंगे जो जैविक खेती करते हैं, ऑर्गेनिक खेती करते हैं, वो अपना सामान लाएंगे, बेचेंगे. मूल्य वृद्धि वाला सामान आएगा. देश के अलग अलग हिस्सों से भी, हमारे नागालैंड से, हिमाचल से लोग आ रहे हैं आपके साथ अपना ज्ञान, अपना अनुभव, अपनी वानगियाँ बांटने के लिए. और हमारा उद्देश्य खाली खाना खिलाना नहीं है. हमारा उद्देश्य है कि जो समाज है उसमें सात्विकता बढ़े. जैसा अन्न वैसा मन. सात्विक खाना खाएंगे तो सात्विक सोचेंगे. हमारे पारंपरिक खाने में अक्सर काफ़ी धैर्य की आवश्यकता होती है और इस वजह से धीरे धीरे खाना बनाया जाता है ताकि उसकी पौष्टिकता बनी रहे. उस धैर्य का अभी समाज में थोड़ा अभाव होता जा रहा है, इसीलिए क्लेश बढ़ रहा है, द्वेष बढ़ रहा है. हमारी कोशिश है कि हम न केवल पारंपरिक खाने की बात चलाएं समाज में, बल्कि धैर्य समाज में बढ़ाएं, सद्भाव बढ़ाएं. આજે સૃષ્ટિના પરિસરમાં જે વાનગી હરીફાઈ થઈ, જેમાં 60 જેટલી બહેનોએ અહીંયા ભાગ લીધો. મૂળ આશા એ છે કે રોજબરોજના જીવનમાં આપણે માત્ર ઘઉં ને ચોખાથી વધારે અનાજ આપણે ખાતા નથી, તો આપણા વિસરાતા જે અનાજ છે અથવા તો અપ્રચલિત જે વનસ્પતિઓ છે, જે રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ કરતા નથી, એમાંથી વાનગીઓ બનાવીને બહેનો અહીંયા લાવી છે, જેને આપણે કહીએ છીએ ભૂલે બિસરે વ્યંજનોકીય પ્રતિયોગિતાનું આયોજન આજે અહીંયા થયું. 60 બહેનોએ ભાગ લીધો છે. 3 જજ આજે એમાંથી સિલેક્ટ કરીને 28 તારીખે અમારો જે સાત્વિક ફૂડ ફેસ્ટિવલ સોલા ભાગવતના મેદાનમાં શરૂ થવાનું છે 28થી 31 ડિસેમ્બર, એમાં આ 3 વિજેતા બહેનોને ચીફ ગેસ્ટના હાથે એમનું સન્માન થશે.